પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને ફરી એક વખત આપનું સ્વાગત કરું છું મુંબઈની અંદર. તો મુંબઈમાં આજે તમારે માટે હું જે પ્રોપર્ટી બતાવવાની છું એને માટે આપણે પહોંચી ગયા છે મુંબઈના અંધેરીના લોખંડવાલા વિસ્તારની અંદર. તો આ વિસ્તારમાં આજે હું તમને કઈ પ્રોપર્ટી બતાવવાની છું, કયા ડેવલપર દ્વારા ડેવલપ કરવામાં આવી છે એ બધું જ જણાવીશ. પરંતુ સૌથી પહેલા જાણી લઈએ અંધેરી લોખંડવાલા વિસ્તાર. પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈમાં અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મુંબઈના એક મોટા સબબ અંધેરીની. આ વિસ્તારને પણ મુંબઈના બધા જ વિસ્તારની જેમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, અંધેરી ઈસ્ટ અને અંધેરી વેસ્ટ, જેમાંથી આજે આપણે વાત કરવાના છીએ અંધેરી વેસ્ટની. અંધેરી વેસ્ટનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાનદાર છે. આ વિસ્તારમાં મોલ્સ, સ્કૂલ અને હોસ્પિટલ દરેક વ્યવસ્થાઓ હાજર છે. અંધેરી વેસ્ટ કનેક્ટિવિટીની બાબતમાં પણ ખૂબ જ સારો વિસ્તાર છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી એરપોર્ટ કે મુંબઈના કોઈ પણ વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે. તો બીજી તરફ JVLR ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને નવી મુંબઈથી પણ ખૂબ જ સારી રીતે કનેક્ટેડ વિસ્તાર છે અંધેરી વેસ્ટ. આ ઉપરાંત મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની વેસ્ટર્ન લાઇનનું અંધેરી સ્ટેશન તો અહીં છે જ, અને સાથે જ વર્ષોમાંથી ઘાટકો પર જનારી મેટ્રો રેલનો લાભ પણ અંધેરીને મળે છે. આ વિસ્તારની આ બધી જ ખાસિયતોને કારણે માત્ર મુંબઈના જ નહીં, દેશભરના જાણીતા બિલ્ડરોના પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવેલા છે. તો હવે અંધેરી લોખંડવાળા એરિયા અંગે તો આપણે જાણી લીધું છે ને અહીંયા આગળ હવે આપણે આવી પહોંચ્યા છે રૂનવાલ એલિગાન્તે પ્રોજેક્ટની અંદર. આ જ પ્રોજેક્ટ આજે હું તમને બતાવવાની છું અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે 3 ટાવર અહીંયા આગળ બનીને બિલકુલ તૈયાર છે. એમ્યુનિટીઝ પણ બની ચૂકી છે. 5 એકરની અંદર આ આખો પ્રોજેક્ટ જે છે તે તૈયાર બની ચૂક્યો છે. ઓસી પણ આવી ચૂક્યું છે. તો આ પ્રોજેક્ટની ખાસ મુલાકાત તમારે માટે લઈને આવી છું. તો આનો સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે એ પણ તમને જણાવું, પરંતુ સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ડેવલપર રૂનવાલ ગ્રુપની પ્રોફાઇલ અત્યાર સુધીની કઈ રીતની રહી છે. મુંબઈ બેઝડ રૂનવાલ ગ્રુપનું નામ ભરોસો કરી શકાય એવા ગ્રુપ તરીકે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં જાણીતું છે. આ ગ્રુપની શરૂઆત 1978માં થઈ હતી. રૂનવાલ ગ્રુપ દ્વારા મુંબઈ અને પુનામાં પણ ઘણા સફળ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. પોતાના 38 વર્ષના અનુભવમાં કંપનીએ કમર્શિયલ, રેસિડેન્શિયલ અને રિટેલ દરેક મળીને લગભગ 60 કરતાં પણ વધુ લેન્ડમાર્ક પ્રોજેક્ટ બનાવ્યા છે. કંપનીના ડિરેક્ટર સંદીપ રૂનવાલ પોતાના પ્રોજેક્ટને લઈને ઘણા એક્ટિવ રહે છે અને ટીમ વર્કને ખૂબ જ મહત્વ આપે છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં RCTના બ્રાન્ડ નેમ સાથે ઘણા મોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. હાલના સમયમાં પણ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, જેમાં ટાઉનશીપનો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ બધા પૈકી આજે આપણે મુલાકાત લેવાના છે અંધેરી વેસ્ટમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રૂનવાલ એલિગાન્તેની. તો હવે આપણે આવી ગયા છે રૂનવાલ એલિગાન્તેના 4 BHKના સેમ્પલ ફ્લેટની અંદર. 1730 સ્ક્વેર ફૂટની અંદર આ આખો 4 BHKનો સેમ્પલ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અહીંયા આગળ હું તમને ખાસ જણાવી દઉં કે આ ફ્લેટને 3 BHKની અંદર કન્વર્ટ કરવામાં આવ્યું છે. હું તમને જે સાઇઝ જણાવવાની છું એ 4 BHKના ફ્લેટની અંદર એકચ્યુઅલ તમને જે સાઇઝ મળવાની છે એ સાઇઝ તમને જણાવવાની છું. તો આ લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયાની સાઇઝ તમને જણાવી દઉં તો એ તમને મળવાની છે 20.2 બાય 13.2 સ્ક્વેર ફીટની. એટલે પૂરતી એવી જગ્યા છે કે જેની અંદર તમે ખૂબ જ સરસ આયોજન કરી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો આ રીતનું સેન્ટ્રલ ટેબલ કે આનાથી મોટું સેન્ટ્રલ ટેબલ રાખવું હોય તો પણ પૂરતી એવી જગ્યા છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો સારી એવી બેઠક વ્યવસ્થા અહીંયા આગળ ચોક્કસપણે કરી શકાય છે. ફ્લોરિંગની તમને જો વાત કરી દઉં તો ફ્લોરિંગ અહીંયા આગળ જે લિવિંગ એરિયા છે ત્યાં આગળ તમને માર્બલનું ફ્લોરિંગ મળવાનું છે અને અન્ય રૂમની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. સાથે જ તમને જણાવી દઉં કે અહીંયા આગળ તમારા લિવિંગ એરિયાની સાથે તમને 4 ફૂટ પહોળી ખાસી એવી સરસ બાલ્કની મળવાની છે અને આ બાલ્કનીને કારણે તમારા ઘરની અંદર હવા ઉજાસ તો ખૂબ સરસ બનવાના જ છે. સાથે સાથે તમે મુંબઈનો ખૂબ સરસ નજારો પણ અહીંયા આગળથી માણી શકો છો. તો આ લિવિંગ એરિયાની આખી વાત થઈ ગઈ છે. હવે હું તમને આગળ જે તમે જોઈ શકો છો એ તમને બતાવવાની કોશિશ કરીશ કે મારી આ તરફ પણ તમે
લિવિંગ એરિયા જોઈ શકો છો, જે એકચ્યુઅલમાં એક બેડરૂમ છે, એનું કઈ રીતે તમે આયોજન કરી શકો છો એના ઉપર એક નજર કરીએ. તો હવે આપણે આવી ગયા છે આ પહેલા બેડરૂમની અંદર. અહીંયા આગળ તમે જે સજાવટ જોઈ શકો છો એ તમારા લિવિંગ એરિયાની જેમ કે ફેમિલી રૂમની જેમ કરવામાં આવી છે, પણ મેં તમને અગાઉ જણાવ્યું એ રીતે આ તમને એક બેડરૂમ તરીકે મળવાનો છે. અહીંયા આગળ તમને એક વોલ મળી શકે છે જે તમે એકચ્યુઅલ ફ્લેટ ખરીદો છો તો, અને જો તમને આ રીતનો ઓપ્શન જોઈતો હોય તો તમે એ પણ કરાવી શકો છો. આ રૂમની જે સાઇઝ તમને મળવાની છે એ 13.2 બાય 11.2 સ્ક્વેર ફૂટ જેટલી સાઇઝ તમને અહીંયા આગળ મળવાની છે. એટલે જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, જો તમારે આ રીતનું આયોજન કરવું હોય તો આવી સરસ મજાની સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો, સેન્ટ્રલ ટેબલ લગાડી શકો છો. અહીંયા આગળ જે છે એક વોલનું આયોજન તમને કરીને દર્શાવવામાં આવ્યું છે, જે વોલ તમારા ડાઇનિંગ એરિયાને આ રૂમથી અલગ કરે છે. આ વોલ ઉપર જો તમે આ રીતનું આયોજન કરો છો તો આ વોલને એક ટીવી વોલ તરીકે તમે સજાવી શકો છો. અને જો તમે બેડરૂમ રાખો તો એટલી પૂરતી એવી જગ્યા છે કે જ્યાં આગળ તમારો ડબલ બેડ, વોર્ડરોબ વગેરે જે જરૂરી સામાન છે એને માટે પૂરતી એવી જગ્યા ખાસ મળી રહી છે. આ રૂમની સામે જ તમને વોશરૂમ પણ મળવાનો છે. એ વોશરૂમની સાઇઝની જો હું તમને વાત કરી દઉં તો 4.5 બાય 5.5 સ્ક્વેર ફીટનો અહીંયા આગળ તમને વોશરૂમ મળી રહ્યો છે. એની અંદર પણ તમામ બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર છે એ તમને ખૂબ જ સારી કંપનીના મળવાના છે, અને સુવિધાજનક વોશરૂમ અહીંયા આગળ તમારી માટે બની રહ્યું છે. તો આ તમારો એક બેડરૂમ અહીંયા આગળ થઈ ગયો છે. હવે હું તમને બતાડી દઉં કે અહીંયા આગળ ડાઇનિંગ એરિયા જે છે તે તમને કઈ રીતનો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે ડાઇનિંગ એરિયાની અંદર. 5.8 બાય 9.4 સ્ક્વેર ફીટનો આ ડાઇનિંગ એરિયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે તમને મળી રહ્યો છે. 8 વ્યક્તિઓ બેસી શકે એવું મોટું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા આગળ સજાવીને રાખી શકો છો. એટલે તમે તમારા આખા ફેમિલી સાથે અહીંયા સરસ મજાનું ડિનર લઈ શકો એવી પૂરતી એવી જગ્યા તમારા ડાઇનિંગ રૂમની અંદર તમને મળી રહી છે. આમ છતાં તમારા ડાઇનિંગ રૂમની અંદર મૂવમેન્ટ માટે કે સર્વ કરવા માટે જે સ્પેસ જરૂરી છે એ ચોક્કસપણે તમને અહીંયા આગળથી સરસ રીતે મળી રહી છે. તો આ ડાઇનિંગ એરિયા તો આપણે જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે અહીંયા આગળ તમને કિચન કઈ રીતનું મળી રહ્યું છે. તો હવે આપણે આવી ગયા છે કિચનની અંદર. 9.2 બાય 9.10 સ્ક્વેર ફીટનું આખું કિચન તમને અહીંયા આગળ મળી રહ્યું છે. એટલે પૂરતી એવી જગ્યા છે જ્યાં આગળ તમે સુવિધાજનક કિચન તૈયાર કરી શકો છો. આ રીતનો જે મેઇન પ્લેટફોર્મ છે એ તમને અહીંયા આગળ મળવાનો છે. આ રીતનું કુકટોપ હોય, ચીમની હોય, આ રીતનું મોડ્યુલર કિચન તમે જે રીતે ઈચ્છતા હોય એ રીતે તમે બનાવી શકો છો. સામેની તરફ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે છે તમારે માટે સર્વિસ પ્લેટફોર્મનું આયોજન કરીને બતાવવામાં આવ્યું છે. તમારું સિંક જે છે તે અહીંયા આગળ આયોજન કરીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતના કેબિનેટ છે, મોડ્યુલર કિચન છે એ તમારી જરૂરિયાત મુજબ તમે બનાવી શકો છો. કિચનમાં જરૂરી એવા વ્હાઇટ ગુડ્સ, તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટનું તમારે આયોજન કરવું હોય, માઇક્રોવેવ હોય, ઓવન હોય, ફ્રીજ હોય, એના આયોજન માટે તમે આ રીતનું કરી શકો છો. અથવા પૂરતી એવી જગ્યા છે કે તમે તમારું ફ્રીજ વગેરે અહીંયા આગળ રાખી શકો છો. આ સાથે કિચનની સાથે તમને ડ્રાય બાલ્કની મળી રહી છે. 4.2 ફૂટ પહોળી એવી ડ્રાય બાલ્કની મળી રહી છે. એટલે જ્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન સારી રીતે મૂકી શકો છો. તો આ જે પેસેજ છે એ 3.11 ફૂટ પહોળો પેસેજ છે જે તમારા ત્રણેય બેડરૂમને કનેક્ટ કરે છે. તો સૌથી પહેલાં હું તમને માસ્ટર બેડરૂમ બતાવી દઉં. આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. 11.5 બાય 17.3 સ્ક્વેર ફીટનો આ પહેલો બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે કે પૂરતી એવી જગ્યા તમને અહીંયા આગળ મળી રહી છે. જે રીતે તમે જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા આગળ તમને રાખીને દર્શાવવામાં આવે છે. બેડની બંને તરફ પૂરતી એવી જગ્યા છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ખૂબ જ મોટા વોર્ડરોબ માટે પણ અહીંયા આગળ જગ્યા બની રહી છે. એટલે તમારો જરૂરી સામાન રાખવા માટે પૂરતી એવી જગ્યા આ રૂમની અંદર બની રહી છે. જે બેડની સામેની વોલ છે એનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. આ સાથે જ આ રૂમની મોટી ખાસિયત તમને જણાવી દઉં. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ફૂલ સાઇઝની વિન્ડો તમને મળી રહી છે.
તમારા રૂમની અંદર ખૂબ જ સરસ હવા ઉજાસ તો તમને મળવાના જ છે. સાથે સાથે મુંબઈ શહેરનો નજારો પણ તમે તમારા બેડરૂમમાંથી ખૂબ જ સરસ રીતે માણી શકો છો. તમારા બેડરૂમમાં એસી લગાડવા માટેના પોઈન્ટ અને અન્ય જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ તમને તૈયાર મળવાના છે. આ સાથે જે અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે એની જો તમને વાત કરી દઉં તો 8 બાય 5.1 સ્ક્વેર ફીટનો અહીંયા આગળ તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે, જે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સાઇઝની સાથે ખૂબ જ સરસ સુવિધાજનક વોશરૂમ તમને આ રીતે આપવામાં આવવાનું છે. દરેક જે સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ છે એ તમને અહીંયા આગળ આપવામાં આવશે. ગીઝર, શાવર વગેરેની તમામ વ્યવસ્થા તમને અહીંયા આગળથી કરીને મળવાની છે. તો આ તમારો પહેલો બેડરૂમ થઈ ગયો છે. હવે આપણે જોઈશું કે બીજો બેડરૂમ અહીંયા આગળ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. 10.3 બાય 13.3 સ્ક્વેર ફીટનો આ બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે આ પણ ખૂબ જ સારો સ્પેશિયસ રૂમ તમને મળી રહ્યો છે. જે રીતે તમે જોઈ શકો છો, ડબલ બેડનું આયોજન તમે આ રીતે કરી શકો છો, અથવા તો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ તમે તમારા બેડરૂમનું આયોજન કરી શકો છો. સ્પેસની જો વાત કરી દઉં તો આ રૂમમાં પણ તમને એટલી સરસ સ્પેસ મળી રહી છે કે તમે ડબલ બેડ રાખશો તો પણ તમે બંને બાજુ બેડની સારી એવી જગ્યા મેળવી શકો છો. મોટા એવા વોર્ડરોબનું આયોજન તમે અહીંયા આગળ આ રીતે કરી શકો છો. સારો એવો મોટો વોર્ડરોબ તમે અહીંયા આગળ જે રીતે જોઈ શકો છો એ રીતે લગાડી શકાય એટલી જગ્યા પૂરતા પ્રમાણમાં મળી રહી છે. એસી માટે જરૂરી જે ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ પણ તમને અહીંયા આગળ મળવાના છે. અને આ રૂમની અંદર પણ જે રીતની ફૂલ સાઇઝ વિન્ડો તમે જોઈ રહ્યા છો એ તો તમને દરેક બેડરૂમની અંદર આ રીતે મળી રહી છે. એટલે હવા ઉજાસની પણ ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા આગળ થઈ રહી છે. આ રૂમની સાથે પણ તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે. 8.5 બાય 5.1 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ જે છે તે તમને અહીંયા આગળ મળી રહ્યું છે. એ પણ ખૂબ જ સરસ સુવિધાજનક વોશરૂમ છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર અહીંયા આગળ તમને આપવામાં આવશે. તો આ સાથે આપણે બીજો બેડરૂમ પણ જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે ત્રીજો બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે ત્રીજા અને છેલ્લા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝની વાત કરું તો 11 બાય 12.2 સ્ક્વેર ફીટનો આ બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે આ બેડરૂમ પણ પૂરતી એવી જગ્યાવાળો બેડરૂમ છે. જ્યાં આગળ તમે જોઈ શકો છો તો આ ડબલ બેડ તમને રાખીને દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ બેડની બંને તરફ પૂરતી એવી જગ્યા મળી રહી છે. અહીંયા આગળ પણ તમને ફૂલ સાઇઝની વિન્ડો મળી રહી છે. એટલે કે હવા ઉજાસની પૂરી વ્યવસ્થાનો ખ્યાલ દરેક બેડરૂમની અંદર રાખવામાં આવ્યો છે. જે આ બેડની સામેની વોલ છે એનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. ઈચ્છો તો આવું ટીવી ટેબલ પણ રાખી શકો છો. તમારે માટે એસી માટે જરૂરી પોઈન્ટની વ્યવસ્થા પણ અહીંયા આગળ કરીને આપવામાં આવશે. આ સાથે અટેચ વોશરૂમ જે છે તે આ બેડરૂમની સાથે પણ તમને મળી રહ્યો છે. એની જે સાઇઝ છે 8 બાય 5 સ્ક્વેર ફીટની મળી રહી છે. આ પણ સુવિધાજનક વોશરૂમ છે. તમામ સુવિધાઓ જે તમને અન્ય વોશરૂમમાં મળી રહી છે તે તમને અહીંયા આગળ પણ મળી રહી છે. અને સાથે જ અહીંયા આગળ વોર્ડરોબને માટે તમને અલગથી જગ્યા આપવામાં આવી છે વોશરૂમની અંદર. એટલે કે વોકિંગ વોર્ડરોબ જેવું આયોજન તમને અહીંયા આગળ આ રૂમની અંદર વોશરૂમમાં મળી રહ્યું છે. તો આ સાથે આપણે રુનવાલ એલિગાન્ટેનો આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે. અને પ્રોપર્ટી બજારમાં અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈશું એક નાનકડો વિરામ અને વિરામમાં ઝડપથી આપણે પાછા મળીશું. વિરામ બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે અંધેરીના લોખંડવાળા એરિયાની અંદર તમારે માટે ખાસ બનીને તૈયાર એવા પ્રોજેક્ટ રુનવાલ એલિગાન્ટેની. આ પ્રોજેક્ટની મુલાકાત આપણે લઈ રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે રુનવાલ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ અને સેલ્સ હેડ मुंबई मोहित राम सिंघानी जी. मोहित जी, स्वागत है आपका सीएमजी बाजार पर. थैंक यू वेरी मच फर्स्टली कमिंग टू आवर प्रोजेक्ट रुनवाल एलिगांटे. बहुत शुक्रिया आप आए, आपने आके देखा हमारा प्रोजेक्ट. आपको कैसा लगा प्रोजेक्ट? जी बढ़िया है प्रोजेक्ट. और प्रोजेक्ट के बारे में आपसे ही जानकारी लेना चाहते हैं. सबसे पहले तो लोकेशन, अब अंधेरी और लोखंडवाला को वैसे तो लोकेशन के बारे में मुझे ज़्यादा कुछ बताने की ज़रूरत नहीं है, फिर भी हमारे दर्शकों के लिए क्या क्या खास बात है इस लोकेशन में, आपने इस प्रोजेक्ट के लिए इस लोकेशन को क्यों चुना? सो नंबर 1 छन्ना जी, लोकेशन अगर आप देखेंगे, दिस इज़ वन ऑफ द बेस्ट लोकेशंस ऑफ अंधेरी वेस्ट.
इनफैक्ट द एंटायर वेस्टर्न सबर्ब्स, अगर आप अंधेरी लोखंडवाला देखेंगे तो यहाँ पर हर किस्म के लोग रहते हैं, डिफरेंट टाइप के। जैसे अगर आप देखेंगे राइट फ्रॉम अ बिजनेसमैन टू योर सीनियर सैलरीड इंडिविजुअल्स, मैनेजिंग डायरेक्टर्स, सीनियर बिजनेसमैन, आपके अगर आप देखेंगे टीवी एक्टर्स, बॉलीवुड एक्टर्स, सीनियर डॉक्टर्स, हर कोई यहाँ पर रहता है बिकॉज द प्लेस इज़ वेरी सेंट्रली कनेक्टेड। अगर आप देखेंगे जस्ट हमारे प्रोजेक्ट के बाहर ही मेट्रो स्टेशन आ रही है, सो दैट इज़ वन ऑफ द प्लस पॉइंट्स। सेकेंड, अगर आप देखेंगे अगर आपको यहाँ से शॉपिंग करने जाना है तो आप लोखंडवाला मार्केट चले जाइए, यू गेट ईच एंड एवरीथिंग, कपड़े से लेके रोटी कपड़ा मकान जो बोलते हैं मोस्ट इंपॉर्टेंट होता है एक इंसान के लिए, आपको सारी चीज़ें सहूलियत से यहाँ पर मिल जाती है, तो दैट इज़ वेरी वेरी इंपॉर्टेंट। थर्डली, अगर आप देखेंगे आप स्कूल्स देखिए, यहाँ पर आपको सारे स्कूल्स हैं, राइट फ्रॉम द बेस्ट ऑफ द बेस्ट स्कूल्स आर इन द क्लोजेस्ट प्रॉक्सिमिटी। तो आपको स्कूल चाहिए आपके बच्चों के एजुकेशन के लिए, दोज आर वेरी क्लोज बाय। अगर आप मॉल देखेंगे, जैसे हमारे प्रोजेक्ट के पीछे ही इन्फिनिटी मॉल है, अगर आप थोड़ा आगे जाएंगे तो इन्फिनिटी 2 मॉल आ जाता है, मेगा मॉल आ जाता है, तो ऑल दीज थिंग्स आर वेरी रेडिली अवेलेबल। हॉस्पिटल अगर आप देखेंगे, आपका कोकिलाबेन हॉस्पिटल जस्ट पीछे ही है, आपको अगर थोड़ा आगे आप जाएंगे तो नानावटी हॉस्पिटल आ जाता है, तो ऑल द हॉस्पिटल्स आर ऑल्सो वेरी देयर। सो एक इंसान को जो सारी चीज़ें चाहिए रहती है वो सारी चीज़ें हमारे प्रोजेक्ट के आजू बाजू बहुत ईजिली अवेलेबल है। और एट द सेम पॉइंट इन टाइम अगर मैं आपको प्रोजेक्ट के बारे में बताऊँ, स्पेस इज सो ओपन, इट्स सो ग्रीन। अगर आप देखेंगे हमारा क्लब हाउस जो है यहाँ पर, तो क्लब हाउस अगर आप देखेंगे इट्स मोर देन 32,000 स्क्वायर फीट। सारी एमिनिटीज यहाँ पर अवेलेबल है, स्विमिंग पूल से लेके आपके मल्टीपर्पज कोर्ट, क्रिकेट पिच। जी, मैं उसी बात पे आना चाह रही थी कि एमिनिटीज़ के बारे में हम थोड़ी डिटेल में बाद में बात करते हैं, पर सबसे पहले यूएसपी क्या क्या है, क्या ऐसी खास चीज़ें हैं जो यहाँ पे जो घर खरीद रहा है उनको, आपके ग्राहकों को मिलेगा? सो नंबर 1 यूएसपी अगर मैं आपको बताऊंगा तो इट इज़ फैमिली लिविंग। एंड अगर आप देखेंगे यहाँ पर जो भी घर लेता है तो एक कम्युनिटी मिलती है उसको। तो आज के टाइम पे एक इंसान के लिए घर क्या होता है, एक कम्युनिटी होती है। तो आपके घर के अंदर तो वही 4-5 सदस्य रहते हैं जो आपके घर के हिस्से हैं, लेकिन अगर आप देखेंगे कम्युनिटी इज वेरी वेरी इंपॉर्टेंट। मल्टी तो इट्स लाइक अ फैमिली, सो यू डोंट हैव टू गो आउट ऑफ द प्रोजेक्ट फॉर एनीथिंग। आपको जो जो चाहिए हर एक चीज़ आपको ये प्रोजेक्ट में ही मिल जाती है। जी हाँ, तो आपने जैसे कहा पूरा तैयार प्रोजेक्ट है, कुछ लोग यहाँ रहने भी आ चुके हैं, एमिनिटीज़ भी मैं देख सकती हूँ कि तैयार है, फिर भी आप हमारे दर्शकों को क्या क्या एमिनिटीज़ यहाँ पे मिल रही है वो मैं आपसे जानना चाहूँगी। सबसे बेस्ट देखिए, एमिनिटीज़ तो हर प्रोजेक्ट में होती है, पर यहाँ पर अगर आप देखें the size of amenities and the quality of amenities is very good. अगर आप देखेंगे यहाँ पर स्विमिंग पूल है तो इट इज़ ऑलमोस्ट ओलंपिक लेंथ स्विमिंग पूल जो काफ़ी बड़ा है, एंड द स्विमिंग पूल इज़ वेरी गुड। तो विद इन द कॉम्प्लेक्स आपका ह्यूज बैंक्वेट हॉल है विच कैन ऑक्यूपाई मोर देन 500 गेस्ट। तो एक तरह से तो आप शादी करा सकते हैं यहाँ पर। अगर लॉकडाउन चल रहा होता तभी तो पकड़ लीजिए 3-4 गुना ज़्यादा लोग आ गए होते थे। सो दैट इज़ अ काइंड ऑफ फैसिलिटी विच इज़ ओवर हियर। तो योर बैंक्वेट हॉल इज देयर इज अ मल्टीपर्पज कोर्ट जहाँ पर अगर आपको टेनिस खेलना हो, देयर इज अ स्क्वॉश कोर्ट ओवर हियर, क्रिकेट पिच है यहाँ पर। तो आप जो एमिनिटी बोले, देयर इज एम्फी थिएटर, सो विच कैन देयर इज ऑलमोस्ट अ 25 सीटर थिएटर ओवर हियर। अगर आपको प्राइवेट मूवीज लगानी है, आपको फंक्शन के लिए घर पे फंक्शन रखना है जहाँ पर यू वांट टू शो मे बी अ मैरिज मूवी और समथिंग, वो भी आप कर सकते हैं जी। मोस्ट इंपॉर्टेंट बिफोर आई एंड ऑन टू एमिनिटीज, यहाँ पर जो हमारे पास एमिनिटी है पूरे बॉम्बे में खाली एक ही प्रोजेक्ट में वो है, दैट इज अ स्काई प्रोमेनाड। अगर आपने देखा नहीं हो स्काई प्रोमेनाड, मैं आपको जाके दिखाता हूँ। इट इज मोर देन 44,000 स्क्वायर फीट प्लस स्काई प्रोमेनाड। तो इट इज ये अगर आप प्रोजेक्ट देखेंगे तो आपके 6 लेवल पोडियम है और उसके ऊपर 27 माले हैं। तो आइडली 6 लेवल पोडियम, डबल हाइटेड लॉबी अगर आप देखें तो 8 माले हो गए। 8 माले के ऊपर अगर आप 27 माले देखेंगे तो 35 माले हो गए। तो कैन यू इमेजिन 35 माले की हाइट पे वेयर यू कैन सी अक्रॉस ईस्ट वेस्ट, आपको अरेबियन सी दिखाई देता है, वर्सोवा दिखाई देता है, टाउन दिखाई देता है, कांदिवली दिखाई देता है। वो हाइट पे देयर इज अ कंप्लीट स्काई प्रोमेनाड 44,000 स्क्वायर फीट प्लस, जो आपको ऐसा लगेगा कि ऊपर आप जॉगिंग कर सकते हो, आप वॉक ले सकते हो, यू कैन हैव अ गाला टाइम, यू कैन डू योर पार्टी अपस्टेयर्स। इट्स वेरी ब्यूटीफुल। और यहाँ पर 3 विंग्स है आपकी, ए विंग, बी विंग और सी विंग। ये तीनों विंग से कनेक्टेड है वो स्काई प्रोमेनाड। जैसे अगर आपने सिंगापुर में मरीना बे देखा होगा, तो हाउ द मरीना बे इज कनेक्टेड टू ईच अदर, सो दैट वे द स्काई प्रोमेनाड इज कनेक्टेड ओवर हियर। इट इज़ वेरी ब्यूटीफुल। अगर आप स्काई प्रोमेनाड पे एक बार आप जाएंगे तो मुझे नहीं लगता आप 2 घंटे के पहले नीचे आएंगे। इतना अच्छा है, इतना अच्छा लगता है वहाँ पर बैठना। तो आज आपके साथ बात करने का मौका मिला है इस प्रोजेक्ट के बारे में, तो साथ ही साथ आपसे ये भी जानना चाहूँगी कि इसके अलावा रुनवाल ग्रुप के और कौन कौन से प्रोजेक्ट चल रहे हैं या कोई प्रोजेक्ट पाइपलाइन में हो? अगर मैं आपको रुनवाल की लेगेसी के बारे में बताऊँ तो वी आर
more than 4 decades. So we are since 1978. तो 1978 से लेके अगर आप गए 40 साल के ऊपर हो गए हैं, तो since 40 years we are into construction. We have delivered more than 54 projects. अगर करंटली भी अगर आप देखोगे तो मेरे 14-15 प्रोजेक्ट तो मेरे लाइव चल रहे हैं अक्रॉस बॉम्बे में अगर आप मोस्ट प्रीमियम लोकेशन नेपेंसी रोड देखेंगे, अफोर्डेबल लोकेशन आप थाने देखेंगे, डोंबिवली देखेंगे, आप मिड सेगमेंट सेंट्रली ये चेंबूर देखेंगे, वडाला देखेंगे, अगर आप वेस्टर्न सबर्ब्स में लोखंडवाला, साकीनाका देखेंगे, अगर आप वर्ली देखेंगे, परेल देखेंगे, हर जगह हमारे प्रोजेक्ट्स है. सो राइट फ्रॉम नेपेंसी रोड टू डोंबिवली माई प्रोजेक्ट्स आर देयर. मेरा नेपेंसी रोड में रुनवाल रेसिडेंस प्रोजेक्ट है, जहाँ पर हमारे गिन के 23 रेसिडेंसेस थे. वन ऑफ जहाँ पर मैंने आपको बताया कि 240 करोड़ का रेसिडेंस है, विच अगेन वी हैव सोल्ड टू द बेस्ट जेनरी ऑफ पीपल. अभी रिसेंटली हमने हमारे 3 लॉन्च चल रहे हैं. एक हमारा वडाला में है रुनवाल टाइमलेस. रुनवाल टाइमलेस इज़ अ वेरी ब्यूटीफुल प्रोजेक्ट, वेरी कनेक्टेड टू BKC टाउन. आपको जहाँ पर भी जाना हो इट्स वेरी कनेक्टेड. अफोर्डेबल सेगमेंट में है, 1.5 से लेकर 2.5 करोड़ रुपए के बीच में. एंड वी हैव गॉट अ ट्रेमेंडस रिस्पॉन्स. हमने 450 फ्लैट के ऊपर बेच दिए ऑलरेडी. मुलुंड में हमारा प्रोजेक्ट है, बैंग ऑन द LBS रोड, रुनवाल सैंक्चुरी. बड़ा प्यारा प्रोजेक्ट है. एंड अगेन वी हैव गॉट अ वेरी गुड रिस्पॉन्स. थाने में हमारा लॉन्च चल रहा है. अगेन इट इज़ अ वेरी वेरी ब्यूटीफुल प्रोजेक्ट, रुनवाल आयरीन. सो वी हैव प्रोजेक्ट्स अक्रॉस. रिसेंटली हमने पुणे में भी हमने लॉन्च किया है. पुणे वाले प्रोजेक्ट के लिए वी हैव गॉट अ ट्रेमेंडस रिस्पॉन्स. सो वी आर स्प्रेडिंग आवर प्रिंट्स अक्रॉस इंडिया एंड होपफुली वेरी सून वील हैव प्रोजेक्ट्स अक्रॉस इंडिया. जी, प्राइस के बारे में बात हो रही थी, तो आपसे आखिर में यही जानना चाहूँगी कि रुनवाल एलिगांते में क्या प्राइजेस से फ्लैट स्टार्ट हो रहे हैं? अगर मैं आपको टिकट साइज़ बताऊँ तो मोटा आपका 4.5 करोड़ से 15 करोड़ के बीच में मेरे फ्लैट की कॉस्ट जाती है. सो डिफरेंट सेट ऑफ पीपल, डिफरेंट प्राइस पॉइंट, डिफरेंट यूनिट्स. तो वी हैव टेकन केयर ऑफ एवरीथिंग एंड दैट्स द रीजन द पीपल, इट्स अ मिक्स्ड कम्युनिटी एंड अ ब्यूटीफुल कम्युनिटी टू लिव, रुनवाल एलिगांते. जी, मोहित जी, आपका बहुत बहुत शुक्रिया. आप हमारे साथ जुड़े और अपने प्रोजेक्ट के बारे में और बहुत सारे अन्य आपके प्रोजेक्ट के बारे में भी जानकारी दी. आपका शुक्रिया. थैंक यू वेरी मच झरना. थैंक यू वेरी मच ફોર કમિંગ ટુ રૂનવાલ એલિગાન્તે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજના આ ખાસ એપિસોડમાં બસ આટલું જ. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવા પ્રોપર્ટીની આપણે મુલાકાત લઈશું. ત્યાં સુધી તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે. પરંતુ મને આપશો રજા. નમસ્કાર.